વેકેશનનો સમય એટલે મનગમતી પ્રવૃત્તિઓ કરવાનો સમય. તેમાં પણ અમદાવાદ નેશનલ બુક ફેરના એક જ પ્લેટફોર્મ પર અનેક સાહિત્યિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન થતું હોય તો બીજે ક્યાં જવાનું? અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત આ બુક ફેર વેકેશનનું ફેવરિટ ડેસ્ટિનેશન બની ગયો છે. પારિજાત મેગેઝિનના તંત્રી છે ભીખેશભાઈ ભટ્ટ, જેઓ એક વરિષ્ઠ પત્રકાર છે. ભીખેશભાઈ, પારિજાતમાં આપ કેવું કન્ટેન્ટ પીરસો છો? મીડિયા તરીકે હું માનું છું કે જે આપણી ભારતીય સામાજિક મૂલ્યો છે એનું વર્ધન સંવર્ધન થાય અને સમાજમાં જે પોઝિટિવ એક્ટિવિટીઝ થઈ રહી છે જે જીવનને વધારે આનંદમય બનાવે છે, માણસના જીવનને પ્રેરણા આપે છે, ઉત્કર્ષ માટે જે પ્રેરે છે એ પ્રકારનું સાહિત્ય. અને ખાસ કરીને અમે અમારા સેગમેન્ટને એ રીતે આઈડેન્ટિફાઈ કર્યું છે કે આ એક સોશિયો કલ્ચરલ મેગેઝિન બની રહે. અમદાવાદ નેશનલ બુક ફેરમાં બાળકોને ગમતી જગ્યા એટલે રંગ વાદળિયા. આજે લક્ષ્મણભાઈ રે બાળકોને વેસ્ટમાંથી બેસ્ટ વસ્તુઓ બનાવવાનું શીખવી રહ્યા છે. લક્ષ્મણભાઈ, આપ આજે બાળકોને શું વિશેષ શીખવવાના છો? આપણે જે છાપા છીએ રોજ, એ છાપાની પાસે આપણે નાખી દઈએ છીએ. એની અંદરથી એક ફોટો ફ્રેમ જે આપણી સાથે બાળકોને સહેલાઈથી બનાવી શકે અને એની અંદર વધારે કોઈ ખર્ચ કે એવું ન થઈ શકે એવી એક ફોટો ફ્રેમ આપણે બનાવવાની છે. આટલી બધી સુંદર વસ્તુઓ હું જોઈ રહ્યો છું, જેમાં કેટલીક કાગળની છે, કેટલીક માટીની છે, એ બધી કેવી રીતે આપ બનાવતા શીખવો છો? હા, આમાં શું છે કે જુદી જુદી વસ્તુઓ આપણે જોઈએ તો એની અંદર કંઈક જુદા જુદા આઈડિયા કંઈક મળે, એના આધારે થોડુંક વિચારવું પડે કે આ વસ્તુમાંથી આ વસ્તુ બનાવી તો કેવી લાગે. એવી રીતની જુદી જુદી વસ્તુઓમાંથી જુદા જુદા નમૂના મેં બનાવેલા છે, જેની અંદર આપણે ઘર વપરાશની વસ્તુઓ પણ હોઈ શકે અને કેટલી વખત આપણે ફેંકી દઈએ એવી વસ્તુઓ પણ એની અંદર ઉપયોગ કરેલો છે. કઈ કઈ જેમ કે મિનિમમ કઈ વસ્તુઓ હોય ઘરમાં જે આપણે ફેંકી દેતા હોઈએ કે બિન વપરાશની હોય અને એનો ઉત્તમ ઉપયોગ થઈ શકે? હવે એમાં એક તો આપણે પહેલું તો આપણે પસ્તીનું જોયું. એવી રીતનું માની લો કે તમારી પાસે આપણે જે ગુલ્ફી કે કેન્ડી ખાતા હોય એની ચમચીઓ છે, એ ચમચી છે. બીજું આપણે ઘરની અંદર જે કરંડિયા આવતા હોય, ટોપલી આવતી હોય, એ તો વાંસની ટોપલી નાખી દેતા હોય, એની જગ્યાએ એને તમે ખોલી નાખો અને એને પલાળીને તમે સીધી કરો તો સીધી થઈ શકે. એની ફોટો ફ્રેમ કે એવી વસ્તુ તમે પણ બનાવી શકો. આ બહુ સુંદર છે. આ કેવી રીતે બનાવ્યું છે? આ ખરી રીતે તાવડી છે, જે આપણે રોટલા કે રોટલી બનાવતા હોય છે માટીની. એના ઉપર એક કાપડ મઢ્યું છે અને આ ઉપરના ભાગમાં છે એ વેસ્ટ વસ્તુ છે, જે આપણે ઘઉં કહેવાય, ઘઉંની સળી છે. એ સળીને તમે પલાળીને એને તમે પોળી કરી અને રાખો એટલે તમને આની શાઇનિંગ ગોલ્ડ જેવી દેખાશે. તો બાળમિત્રો, આપ પણ આ બધું શીખવા માંગતા હો, બાળ પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માંગતા હો તો પહોંચી જાઓ અમદાવાદ નેશનલ બુક ફેરમાં. હા, ભલે આવો. આ સળી વિશે આપ કંઈક જણાવો છો? આ ઘઉંની સળી જે ખેતરની અંદર ઉગતી હોય છે, અત્યારે તો મશીનથી બધા ઘઉં બહાર નીકળે છે, પણ એને જ્યારે આખા ઘઉં પાકી જાય ત્યારે એને દાંતરડાથી વાઢીને જે આખી ડાળી કાઢી લેવામાં આવે, એની અંદર તમે જુઓ તો આવી રીતના તમે જુદા જુદા એક લાકડીની હોય એની અંદર જેમ કાતરીઓ હોય એવી રીતના તમે જુદા જુદા ભાગ દેખાશે અને એની ગાંઠ પાસે તમે કટકા કરી નાખો એટલે તમને એક સ્ટ્રો જેવી ભૂંગળી જેવું દેખાશે. આ ભૂંગળીને વચ્ચેથી તમે બ્લેડથી એનાથી એક બાજુથી કટર કરો એટલે આ સાથે તમે પોળી કરી નાખો એટલે આખી એક પટ્ટી થશે અને એ પટ્ટી એક જુદા કાગળ ઉપર તમે એક પછી એક લગાવતા જાઓ એટલે તમારી પાસે આખું એક પાનું થઈ જાય. અને ત્યાર પછી પાછળના ભાગમાં કાગળ હોય એટલે કોઈ પણ વસ્તુનું ડ્રોઈંગ કરો એ તમે સહેલાઈથી કટિંગ કરી શકો છો.
તો મિત્રો, અમદાવાદ નેશનલ બુક ફેરમાં સાહિત્યને લગતી પ્રવૃત્તિઓ ઉપરાંત બાળકો માટે આ વિશેષ આકર્ષણ એવું રંગ વાદળિયા વિભાગ છે, જ્યાં આપ આપના બાળકોને લઈને 7 તારીખ સુધી પહોંચી શકો છો. દિમાગની કસોટી થાય તેવા પ્રશ્નો પૂછાય અને ભાગ લેનારી ટીમો વચ્ચે રસાકસી સર્જાય. રંગ વાદળિયામાં ઇન્ફોટેઇનમેન્ટ અંતર્ગત શ્રી રમેશ તન્નાએ ક્વિઝનું સંચાલન કર્યું. વિજેતા ટીમને અભિનંદન આપવામાં આવ્યા. Authors Corner of Ahmedabad National Book Fair 2015 is a place where authors of different languages come, talk with their readers and communicate about their book. Here we have Mr. Achal Rangaswamy. Welcome, sir. Thank you very much. You have your book Discovering the Joy of Selling. Discovering the Joy of Selling. What's it all about? Selling is a joyful experience. Selling માં બહુ આનંદ મળે છે, પણ મોસ્ટ સેલ્સ પર્સન જે છે ગભરાતા છે અને બીક લાગે છે મારે સેલ્સમાં નથી જવું. પણ મારી આ ચોપડીથી મને એક વાત જે શેર કરવાની છે કે સેલિંગમાં જે આનંદ આવે છે, કસ્ટમરને જે આનંદ તમે પહોંચાડો છો, કસ્ટમર્સના પ્રોબ્લેમ્સ તમે કેવી રીતે સોલ્વ કરો છો, એનાથી બહુ જ આનંદ મળે છે બધાને. તો સેલિંગને સરળ, સેલિંગને સિમ્પલ અને સેલિંગને એકદમ જોયફુલ બનાવવાની મારી એક પ્રયાસ છે આ ચોપડી. મિત્રો, ફિલ્મનું નિર્માણ હોય કે ડ્રામા, કોઈ પણ સારા પ્રોડક્શન માટે તેની સ્ક્રિપ્ટ ખૂબ જ મહત્વની છે. જ્ઞાનગંગા અંતર્ગત ડ્રામા સ્ક્રિપ્ટ રાઇટિંગ વર્કશોપમાં સૌમ્ય જોશીએ સારી સ્ક્રિપ્ટ લખવા માટેના ગુણો શીખવ્યા. ભાષા એ ફિંગરપ્રિન્ટ્સ જેટલી અલગ. બે માણસ હું ને તેજસ બોલતા હોય, ક્યારેય અમે એક સરખું ના બોલતા હોઈએ, બરાબર. જ્યારે નાટ્યકાર બે એના પાત્રોમાંથી એક સાથે એક સરખું બોલે છે, ત્યારે ઓડિયન્સ એલિયનેટ થઈ જ જશે. કારણ કે ઓડિયન્સને નેચરલી ખબર છે કે કોઈ પણ બે વ્યક્તિ આ દુનિયામાં, જેમ બે વ્યક્તિની ફિંગરપ્રિન્ટ એક સરખી નથી હોતી, એમ કોઈ પણ બે વ્યક્તિ એક સરખી ભાષા, એક સરખા લહેકામાં, એક સરખી રીતે ક્યારેય બોલતા નથી હોતા. મિત્રો, બુક ફેરમાં જ્ઞાનગંગા અંતર્ગત ડ્રામા અને સિનેમાના સાહિત્ય સાથે જોડાયેલા વિષયોની પણ ચર્ચા કરવામાં આવે છે. સિનેમામાં સાહિત્ય વિષય પર અમૃત ગંગરે પ્રવચન આપ્યું. વર્ડ આ વૃક્ષ પર ક્યુરેટોરિયલ કોન્સેપ્ટ થશે ને પછી કવિતાઓ આવશે. એમાં મણિલાલ પટેલની કવિતા હશે કે હરીશ મીનાશ્રુની હશે કે વૃક્ષ પર કોઈએ પણ કવિતા લખીએ. કવિતા અને વૃક્ષ અને સિનેમા એ સાથે લઈને આણંદમાં અમે વિચાર કર્યો છે. ત્રણેક દિવસનો એક ઇન્ટરનેશનલ આંતરરાષ્ટ્રીય વૃક્ષ ફેસ્ટિવલ, વૃક્ષ ફિલ્મ ફેસ્ટિવલ, ફિલ્મ પણ નહીં રાખી, વૃક્ષ ફેસ્ટિવલ. એટલે એમાં પર્યાવરણ પણ આવી જશે, વૃક્ષની શું મહત્વતા છે એ પણ આવી જશે, બધું ઘણું બધું આવશે. વૃક્ષ એટલે શું આપણને ખબર જ છે. લેખકો અખબારો અને પુસ્તકોના માધ્યમથી પોતાના વિચાર વાચકો સુધી પહોંચાડે છે, પરંતુ વાચકોને આવી તક અમદાવાદ નેશનલ બુક ફેરમાં મળે છે. અમદાવાદ નેશનલ બુક ફેરના જ્ઞાનગંગા વિભાગમાં આપના પ્રિય લેખક અંતર્ગત જાણીતા લેખક ભવેન કચ્છી સાથે વાચકોએ વાર્તાલાપ કર્યો હતો. યસ, મને લાગે છે કે આ મારા જીવનનો સૌથી યાદગાર પ્રસંગ હશે, કેમ કે તમે જાણો છો કે મીડિયાની અંદર હોવાને કારણે અમે ઘણા બધા જુદા જુદા ક્ષેત્રના સેલિબ્રિટીઓ, નેશનલ ઇન્ટરનેશનલ પોલિટિશિયન્સને બધાને મળતા હોઈએ છીએ, પણ જેની ઝલક લેવા માટે એક સામાન્ય નાગરિક, એમ કે આપ સેલિબ્રિટી એક ડાર્ક ગ્લાસમાંથી પસાર થતી હોય કારમાં કે બસમાં, તો એ અહેસાસ કરતી હોય કે અમે એમને અહીંથી પસાર થતા જોયા. એવી સેલિબ્રિટીને, એવી વ્યક્તિઓને, વીવીઆઈપીઓને અમે મળતા હોઈએ, ત્યારે જે રોમાંચ થાય એના કરતાં મને લાગે છે કે મારા જીવનનો આ ધ મોમેન્ટ, ધ રોમાન્સ, આપણે કેમેરા મોમેન્ટ કહેવાય ને, એ પ્રકારનું એક મને ફિલિંગ થાય છે. હાસ્ય એટલે વિનોદ અને વિનોદ એટલે હાસ્ય. બુક ફેર અંતર્ગત જ્ઞાનગંગામાં ઉપસ્થિત સૌએ હાસ્ય લેખક વિનોદ ભટ્ટ સાથે હાસ્ય સંવાદ કર્યો. સહન જે કરી ગયા તે બની ગયું જીવન, અને જે ન સહેવાયું તે બની ગયું કવન. જ્ઞાનગંગામાં આરજે દેવકી, ચિરાગ ત્રિપાઠી અને નૈષદ પુરાણીએ કાવ્ય રસિકો સમક્ષ કવિતાનું રસપાન કરાવ્યું.
सुंदरियाली चारण कन्या श्वेत सुमारी चारण कन्या काली घोड़ी चारण कन्या लाली घोड़ी चारण कन्या झाड़ जगंती चारण कन्या पहाड़ घुमंती चारण कन्या जोगनवंती चारण कन्या आग जगंती चारण कन्या देश निवासी चारण कन्या जगदम्बाशी चारण कन्या नाम उठावे चारण कन्या प्राण बजावे चारण कन्या हाथ हिलावे चारण कन्या पाछળ દોડી ચારણ કન્યા તે ભયથી ભાગ્યો સિંહ તારો ભલીર ભાગ્યો રણવેદી મે કાળે ભાગ્યો ડુંગરનો રમણાનો ભાગ્યો હાથીનો હણનારો ભાગ્યો જોગીનાથ જટાળો ભાગ્યો મોટો વીર મુછાળો ભાગ્યો નર થઈ તું નારીથી ભાગ્યો નાનકડી છોરીથી ભાગ્યો બુક ફેરમાં દરેક બાબત પોતાની અગત્ય ધરાવે છે. It has 3 levels to offer. One is books itself, the primary purpose. Next is to meet like-minded people. That was another thing on my mind. And most importantly, I could meet 2 of my celebrities on my list. That is Soumya Joshi. I could see him personally. I could attend his creative writing workshop for drama. As well, I could listen to my favorite columnist in Gujarat Samachar, that is Bhaven Kachi, and it was great to have been able to see him personally, and this great chance meeting with him, I'll never forget. Thank you. મને તમને જો ગામડાની એક રિવાજ છે, શહેરની ખબર નથી. અહીં ગામડામાં દિવાળી ટાણું હોય ને પછી કાળી ચૌદન દિવસે 4 ચોક ભેરા થાય ત્યાં અળસ કાઢે, મોટા મોટા એ પાણીના ગોલા હાંડા લઈ આવે ને ઠીકરા ફોડે ને ત્યાં બધું કરે. શું કર્યું કે અમે અળસ કાઢીએ છીએ, અમે માથાકૂટ કાઢીએ છીએ, અમે પનોતી કાઢીએ છીએ. એક બાઈ બહુ મોટો ગોળો લઈને આવ્યા, હેઠો ઉતાર્યો, તેમાં એની હાહુ બેઠી હતી. કાંઈ કે જળ મૂળમાંથી કાઢવી હોય તો પાછી આવે ને. હાસ્ય લેખક, હાસ્ય કલાકાર, નાટ્ય લેખક અને કવિ ડોક્ટર જગદીશ ત્રિવેદી આપણી સાથે છે. જગદીશભાઈ, કહેવાય છે કે સાહિત્યના રસોમાં હાસ્યરસ સૌથી અઘરો છે, લોકોને હસાવવું ખૂબ મુશ્કેલ છે, તો આપે કેવી રીતે કરી શકો છો? આમ તો આ 2015ની સાલમાં માણસ એટલો બધો ટેન્શનમાં જીવે છે કે એને હસાવો એટલે સ્વામિનારાયણ મંદિરમાં મેલડીમાંનો ગોખલો કરવા જેવું અઘરું કામ કહેવાય. પણ એટલું સારું છે કે દિવસે દિવસે સમાજને હાસ્યની કિંમત સમજાતી ગઈ છે અને સાયન્ટિફિક રીતે પણ સાબિત થઈ ચૂક્યું છે કે લાફ્ટર ઇઝ ધ બેસ્ટ મેડિસિન. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. વેરાન થયેલા ઉપવનની હું યાદ બનીને જીવો છું, હર પાન ખરે હું વસંતની ફરિયાદ બનીને જીવો છું. આવી બધી છણાવટ સાહિત્યિક બાબતો પુસ્તકો દ્વારા જાણવા મળે અને આવા ભવ્ય પુસ્તક મેળાઓ યોજાતા જાય, સફળતા પ્રાપ્ત કરતા જાય એવી હાર્દિક શુભેચ્છા સાથે વિરમું છું. આભાર.